બોલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે બધા કેમ છો? ફાઇનલી મજામાં જ હશો. મારે વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. અત્યારે વાગ્યા હે 9 અને આજે પેલું નોરતું મોડા સુધી હે ને ઉજાગરા ન કર્યો એટલે ગરબી નથી થઈ. બાકી મને કાઈ વાંધો નથી, પણ મોડા સુધી ઉજાગરા ન કર્યો પછી હું હવે માંદી પડી જાઉં એટલે. તો ગાઈઝ આજે એક મહેમાન આવ્યા હે, મારા ફઈબા આવ્યા હે. હજી તો આખું આવ્યા નથી એટલે હે ને આજે પ્રોગ્રામ એવો હે સેન્ડવિચ નો. મારા ફઈબા હે ને એક જ છે, લાઈટકા હે બહુ. લાઈવા હે તો સેન્ડવિચ કરવી જ પડે ને. હાલો તમને મળાવ. આ હે મારા ફઈબા. હાય હાય. આ એનું વાવાઝોડું બિચારા અડધું કરી નાખ્યું. ये भगवान क्या जुल्म है. તમારે સેન્ડવિચ ખાવી હે ને? હા. મારા ફઈબાનું બહુ મન હે સેન્ડવિચ ખાવાનું. એ તારે હું ખાવું છે? બહુ કજિયારી હે અને એની તો વાત જ પૂછો માં. કજિયા જ કર્યા રાખે. આવી હે તેરું ને એમ જ કરે હે. એમાં ફઈબાન બિચારા અડધા કરી નાખ્યા. अरे कहना क्या चाहते हो? માં વાત કરે હે. વાહ ભાઈ વાહ. હાલો એમ કહે પપ્પા તમે ક્યારે આવો હો? ફઈબા તમે કેટલા દી આવ્યો? તમારા હાથે સેન્ડવિચ નો પ્રોગ્રામ બનાવ્યો હો? કઈ વાંધો નહીં. હા ફઈબા તમને આમ તકલીફ તો નથી પડી ને કાઈ? તકલીફ પડી આજે. કેલી રસ્તામાં આવતી તો રિક્ષા બંધ પડી ગઈ. ત્યાંથી પછી ગ્રીનલેન્ડ ચોકડી બીજી રિક્ષામાં આવી. ત્યાંથી પછી રિક્ષા કરી પછી બસ સ્ટેન્ડ ત્યાંથી તારા પપ્પા તેડી. અચ્છા એવું થયું. આજ ફઈબાનો આજ દી. ઘરે પહોંચી તો હાલ હવે હે ને આપણે આપણી વંશીન બેન ને મળાઈ દે. હાલો ઈ શું કરે હે? શું કરસ? પાકું. ઓહ પાકું કરે હે. પાકું પાકું કરે હે. આમ પાકું હોય. હા. અને ગાઈસ બેઠી ક્યાં? આવડો મોટો સોફો હે માથે ઓસીકું નાખીને બેઠી હે. अच्छा. અને તને સેન્ડવિચ ભાવે? હા બહુ ભાવે. હું તો સેન્ડવિચ નો પ્રોગ્રામ ચાલુ છે. તમને ખબર કોણ બનાવે? ઓલા વ્લોગ વાળા રસોઈ વાળા બેન બનાવે. વ્લોગ તો તમે જોયો જ હશે. આ ઈ બેન બનાવે છે. આ તો હે ને મારા બા સેન્ડવિચ નું કામકાજ કરે છે. મારા ફઈ આવ્યા હે ને એટલે બહુ હરખાઈ ગયા હે. તો આને આપણે જોઈએ શું કરે. હાલો જોઈ આવી તો ખરી. આપણે સેન્ડવિચ બનાવવાની. સેન્ડવિચ હાલો હાલો કામમાં રહ્યો. જાજા વર્ષે આપણા ફઈ આવ્યા હે. સેન્ડવિચ તો બનાવવી જ પડશે ને. કાલ સોયાવડી બનાવી હતી. આ સેન્ડવિચ બનાવી. આ સેન્ડવિચ બનાવી નાખી. હાલો બનાવો. સેન્ડવિચ. શરીમાં પહેલા હે બાફેલા બટેટા, મસાલા સિંગ ધાણા, લીમડો, લીંબુ, ટમેટા, મરચા, ડુંગળી અને બટાણા. સામગ્રીમાં બધી સામગ્રી રેડી છે. હવે ખાલી આપણે એને સેન્ડવિચ જ બનાવવાની છે. તો આ ગાઈસ આ હે ઓરિજિનલ સેન્ડવિચ નો ઢગલો. આજે ફૂ આવવાના હે. કોણ સૌથી વધારે ખાય ને ઈ તમને દેખાડીશ વિડિયોમાં. આપણે જોઈ લઈએ. આપણે હે ને આપણી બેન ને બોલાવી લઈ. ઈ કેટલી સેન્ડવિચ ખાય? વંશાય આવ. તું કેટલી સેન્ડવિચ ખાઈશ? એટલી બધી? તને સેન્ડવિચ બહુ ભાવે? તો ગાઈસ સેન્ડવિચ ની બધી પ્રોસેસ ચાલુ છે. ત્યાં સુધીમાં તમને હે ને નવરાત્રી નો ગરબો અને મંદિર ને બધું દેખાડે. ત્યાં સુધીમાં સેન્ડવિચ બની જાય. હાલો તો ગાઈસ આપણે માતાજીનો ગરબો ને એવું દેખાડી દીધું છે. હવે બધી સામગ્રી આપણે સેન્ડવિચ ની તૈયાર થઈ ગઈ છે. આપણે પણ થોડી છે ને હેલ્પ કરાવી. આપણે સેન્ડવિચ માં હે ને ભરવામાં હે ને આપણે થોડી થોડી હે ને હેલ્પ કરી. આવડતું નથી પણ થોડી થોડી કરી શીખાય. આમ ભીન ભીન હોય નીચે મોડી નીકળતી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો બસ મારે તો રહેવાનું નથી. જોજો મારાથી રહેવાનું નથી. અને હજી મહેમાન બાકી અને બોલો હું બેહી ગઈ. આ નાખી રાજા ને દે ફેમિક પગથી બને જ ત્યાં માખી જવાનું ન જ આપણે બેસી જાઓ. બહુ જ મસ્ત બની હે. વાહ ભાઈ વાહ. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. આ ફરી આવી ગયા જમવા.
કુવાએ થોડું કામ છે ને એટલે નથી આવ્યા મોડેકથી આવશે પૂછી લે કેવી સેન્ડવિચ લાગી ભાઈ તમને સેન્ડવિચ કેવી લાગી મસ્ત બહુ મસ્ત લાગી આપણને પણ બહુ મસ્ત લાગી મમ્મી પૂછે મમ્મી તમને કેવી લાગી સેન્ડવિચ મસ્ત મમ્મીને બહુ મસ્ત લાગી હે વાહ તમે ચાખી ચાખો તમે જ બનાવી છે હાલો ચાખી લ્યો મસ્ત બહુ મસ્ત હે ને હજી દાદા જમવા નથી આવ્યા પછી આવશે મમ્મી તમને કેવી સેન્ડવિચ લાગી બહુ મસ્ત મને બાના હાથનું બધું ભાવે મમ્મીને રસોઈ ન કરવી પડે ને એટલે ખાલી વખાણ કરે હે બાકી તો હે ને એને ભાવતું નથી ખાલી હે ને વખાણ જ કરે ત્યાં તો આયા ફૂલાઈ જાય પપ્પા હા ભાઈ બા કેવો ટેસ્ટ લાગ્યો તમને ટેસ્ટ તો ભાઈ સારો હો ભાઈ 3 તો ખાઈ ગયો 3 આ ચોથી હે ચોથી તમારે તો ઓછી કહેવાય હું કેટલી ખાઈ ગઈ અમે રોજ નવું ખાવા મળે સોયાબીન શાક હતું હા આ હતું હા કાંઈ નવું હોય છે લગભગ લાગે એવું મને કાલે નવો પ્રોગ્રામ નહીં મહેમાન આવતા રહે તો આપણે હાલવાળું ખાવા ચડે ને હા ઈ સાચું કીધું આ ગણતરી એવી છે કે 10 ખાવાની ગણતરી છે 10 10 તો જોઈને આ રોટલી નથી ખાવાની પેચે રાત ખાવું કીધું સ્પેશિયલ સેન્ડવિચ જ ખાવી એમ ને તબ ચબાતી બોલાય નાખું જો અમે બધા જમી લઈએ આજ માટે આટલું મારા ભાઈ મહેમાન આવ્યા છે સાંજે ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ હોય ને અમે બધા બહાર જાહી ગરબી જોવા ને બહાર જાહી ફરી આવશી આજ માટે આટલું ફરી પાછા મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ